સુપરફાસ્ટની ગતિથી ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર ઇસરો ટૂંક સમયમાં એક ખુશખબરી આપવાની તૈયારી કરી રહ્યું છે. ઇસરોએ જણાવ્યું છે કે હવામાન સંબંધી ડેટા આપનારા ઉપગ્રહ INSAT-3DS નું GSLV F-14ની મદદથી અંતરિક્ષમાં પ્રક્ષેપણ થશે. પ્રક્ષેપણ માટે ઉપગ્રહ INSAT-3DS ને શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર તરફથી રવાના કરી દેવામાં આવ્યો છે. સેટેલાઇટનું સંયોજન, એકીકરણ અને પરીક્ષણ બેંગલુરુ સ્થિત UR રાવ ઉપગ્રહ કેન્દ્ર ખાતે સંપન્ન થઈ ચૂક્યું છે. આ સેટેલાઇટ તે પૃથ્વી વિજ્ઞાન અને મંત્રાલય સાથે મળીને હાથ ધરવામાં આવેલું યુઝર ફેડેડ પ્રોજેક્ટ છે. 2275 કિલો લિફ્ટ ઓફ દ્રવ્યમાન સાથે ઇસરોના I2K બસ પ્લેટફોર્મ સાથે ઉપગ્રહને જોડવામાં આવ્યો. ઉપગ્રહના નિર્માણમાં ભારતીય ઉદ્યોગ જગતનું મોટું પ્રદાન. લિફ્ટ ઓફ દ્રવ્યમાન તે રોકેટનું આરંભિક દ્રવ્યમાન. લિફ્ટ ઓફ દ્રવ્યમાનમાં ઇંધણ અને ઓક્સિડાઇઝર કુલ દ્રવ્યમાનનો સમાવેશ થાય છે. અંતરિક્ષ એજન્સી ફેબ્રુઆરીના મધ્યમાં ઉપગ્રહ પ્રક્ષેપણનું લક્ષ્ય ધરાવે છે. સુપ્રીમ કોર્ટની હીરક જયંતિ પ્રસંગે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડ અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ રહ્યા સામેલ. કાર્યક્રમને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસ્થાનવાદી અપરાધિક કાયદાને ખતમ કરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ વ્યવસ્થા શરૂ કરી. આ પરિવર્તનોથી આપણી કાયદાકીય પોલિસિંગ અને તપાસ પ્રણાલી એક નવા તબક્કામાં પ્રવેશી. વડાપ્રધાને કહ્યું કે હું સુપ્રીમ કોર્ટને વિનંતી કરું છું કે તે પણ આ પ્રકારની ક્ષમતાની નિર્માણ પ્રક્રિયા માટે આગળ આવે. સરકાર સતત કામ કરી રહી છે અને ઘણા નિર્ણય લઈ રહી છે જેનાથી ન્યાયિક વ્યવસ્થા પરનો બિનજરૂરી ભાર ઘટશે. સુપ્રીમ કોર્ટે ભારતની જીવંત લોકશાહીને સમૃદ્ધ કરી. ભારતની આજની આર્થિક નીતિઓ અને આજે જે કાયદા બની રહ્યા છે તે જ આવતીકાલના ઉજ્જવળ ભાવિ ભારતનો આધાર બનશે. વડાપ્રધાને કહ્યું કે ભારતીય નાગરિક ન્યાય સુધી આસાન પહોંચવાના હકદાર છે અને તેમાં સુપ્રીમ કોર્ટની મહત્વની ભૂમિકા. બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા અને તેમને પરીક્ષા દરમિયાન તણાવને દૂર કરવાનો મંત્ર આપતા જોવા મળશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપતા જોવા મળશે. આ વખતે પરીક્ષા પર વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનની ચર્ચા માટે ભારત અને વિદેશના 2.27 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતાએ પોતાને કરાવે છે રજીસ્ટ્રેશન, જે એક રેકોર્ડ છે. ભારત મંડપમમાં યોજાનારા કાર્યક્રમ માટે 3000 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે, જેઓ તેમને પ્રત્યક્ષ જોઈ અને સાંભળી શકશે. દરમિયાન શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો, ઉપરાજ્યપાલો અને મુખ્યમંત્રીને પત્ર લખીને વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર PMની ચર્ચા જોવા વિનંતી કરી છે. આ સાથે તેમને દેશભરની શાળાઓ અને યુનિવર્સિટીઓમાં બતાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચાની 7મી આવૃત્તિ છે. તેમણે તેની શરૂઆત 2018થી કરી હતી. ત્યારથી તે પરીક્ષાઓમાં લોકપ્રિય થયા છે. પ્રોગ્રામની લોકપ્રિયતા દર વર્ષે તેની વધતી જતી નોંધણી પરથી જોઈ શકાય છે. ગયા વર્ષે આ ચર્ચા માટે 31 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 23 રાજ્યના ચૂંટણી પ્રભારીઓની યાદી જાહેર કરી છે. ગુજરાતના 2 નેતા પર ભાજપે વિશ્વાસ મૂકીને મહત્વની જવાબદારી સોંપી છે. વિજય રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણના પ્રભારી નિયુક્ત કરવામાં આવે છે. ભાજપ ઉત્તરાખંડની કમાન દુષ્યંત કુમાર ગૌતમને સોંપી છે. પ્રકાશ જાવડેકરને કેરળ માટે લોકસભાની ચૂંટણીના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. રાધા મોહનદાસ અગ્રવાલ કર્ણાટકના પ્રભારી રહેશે. સુધાકર રેડ્ડીને સહપ્રભારી નિયુક્ત કરવામાં આવે છે. વિજય રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવે છે. તેમાં પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપે 25મી જાન્યુઆરીએ લોકસભા ચૂંટણી 2024 માટેના પ્રચારની શરૂઆત કરી. પાર્ટીના અધ્યક્ષ JP નડ્ડાએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેમ્પેનની શરૂઆત કરી હતી. આ દરમિયાન ભાજપનું ખાસ ચૂંટણી થીમ સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું. ભાજપે કહ્યું કે લોકોની ભાવનાઓને સમજીને પાર્ટીએ સોંગ બનાવ્યું છે. પાર્ટીએ કહ્યું કે નવું સ્લોગન પાર્ટીના મોદી ગેરંટી અભિયાનને પૂરક બનાવે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સ્થાન પસંદ કરવા પાછળનું ભાજપનું મુખ્ય હેતુ રામ મંદિરને લઈને તેના પક્ષમાં બનેલા વાતાવરણને જાળવી રાખવાનો છે.
ગુજરાતમાં 15 મહિના પહેલાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દાયકાઓ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 સીટો પર ઘટી ગઈ છે. નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસના બે ધારાસભ્ય ચિરાગ પટેલ અને CJ ચાવડાએ વિધાનસભાની સદસ્યતા પાર્ટી છોડી દીધી હોવાના આઘાતમાંથી કોંગ્રેસ હજી બહાર નીકળી નથી. ત્યાં રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 15 થઈ ગઈ છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું વચન પૂર્ણ કર્યા બાદ ભાજપ રાજ્યમાં ચૂંટણીના મૂડમાં છે. ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારની પસંદગી પહેલાં જ પાર્ટીએ ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે. આ બધા વચ્ચે રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે રાહુલ ગાંધીની મુલાકાત પહેલાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓ પાર્ટી છોડી શકે છે. રાજ્યમાં હાલ ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જ્યારે બપોરે ગરમી લાગે છે. આવી પરિસ્થિતિમાં ગઈકાલે હવામાન વિભાગ આગામી 5 દિવસમાં ગુજરાતના વાતાવરણમાં આગાહી કરી છે. આગામી 5 થી 6 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે તેમણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યું હતું. સાથે તેમણે જણાવ્યું હતું કે 29 જાન્યુઆરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 29 થી 7 ફેબ્રુઆરી સુધીમાં મીડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. આ ગાત્રોથી જવતી ઠંડી નહીં હોય, પરંતુ અત્યારે જે ઠંડી છે તેનાથી 2 થી 3 ડિગ્રી વધારે ઠંડી હોઈ શકે છે. શામળાજી સિવિલ હોસ્પિટલ પાસે આઈશર ટ્રક પલટી જતા ડીજે બેન્ડનો સામાન ભરીને ટ્રક વીયર્સ અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં બેઠેલા 9 લોકો ઘાયલ થતા 6 લોકોને વધુ ઇજાઓ થતાં હિંમતનગર રિફર કરવામાં આવે છે. શામળાજી પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મફેર એવોર્ડ 2024નું ગિફ્ટ સિટીમાં આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમદાવાદ એરપોર્ટ પર VVIP માટે ખાસ વ્યવસ્થા કરાઈ. એરપોર્ટ પર 50થી વધુ ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટની શક્યતા હતી. તેમાં ફિલ્મ ડિરેક્ટર, સંગીતકારો ગાંધીનગરમાં આગમન થયું હતું. પહેલીવાર ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ 2024નું આયોજન થયું છે. અમદાવાદ એરપોર્ટ પર VVIP માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરાઈ. છેલ્લા 2 દિવસથી VVIP માટે એરપોર્ટ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ હતી. અમદાવાદ એરપોર્ટ આવનારા સેલિબ્રિટીને તકલીફ ના પડે માટે VVIP સુવિધા આપવા એરપોર્ટ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ ફંક્શન યોજાયું હતું, જેમાં ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટરનેટ કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી. પાંચ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સની ટીમ વચ્ચે યોજાઈ હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી. ટુર્નામેન્ટના પ્રારંભે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, અમૂલ ભટ્ટ, કૌશિક જૈન, દિનેશસિંહ કુશવાહા, પાયલ કુકરાણી, અલ્પેશ ઠાકોર તથા અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ વખતે અખિલેશ યાદવે કોંગ્રેસને ચોંકાવી દીધી છે. વિપક્ષી ગઠબંધન ઇન્ડીના તાજેતરમાં સાથી પક્ષો સાથે ગઠબંધન પર ઘણી ચર્ચા થઈ હતી. મામલો ઉકેલી શકાયો નથી. એક તરફ મમતા બેનર્જી બંગાળમાં ઇન્ડીના પ્રભારી છે તરફેણમાં જોવામાં નથી મળી રહ્યા. બીજી તરફ આમ આદમી પાર્ટી પંજાબ, હરિયાણા અને દિલ્હી પ્રત્યે પોતાનું વલણ બતાવી રહી છે. ઇન્ડી ગઠબંધન તેને આકાર આપનાર નીતિશ કુમાર ગઠબંધન છોડીને ચાલ્યા ગયા છે. તેમણે ઇન્ડીમાં કહેવાય છે કે સાઇડલાઇન કરવામાં આવ્યા હતા અને લાઇનમાં ફેરફાર કરવાના સંકેતો આપ્યા હતા. બિહારની રાજનીતિમાં મહત્વનો દિવસ રહ્યો હતો રવિવારે. તે જ સમયે શનિવારે અખિલેશે યુપીમાં કોંગ્રેસની લાઇન નક્કી કરી હતી. હવે પાર્ટી કાં તો તે લાઇનમાં રહેશે અથવા તો તેમની પાસે બિનગઠબંધનનો વિકલ્પ બાકી રહેશે. આવી સ્થિતિમાં પાર્ટીનો માટે સૌથી મોટો પડકાર છે. મમતા બેનર્જી એક બાજુથી કોંગ્રેસે ઝટકો આપ્યો, બીજી બાજુથી અરવિંદ કેજરીવાલ પોતાની રાજનીતિ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ઇન્ડી મહાગઠબંધનનો પાયો નાખનાર નીતિશ કુમાર ગઠબંધનથી અલગ થઈ ગયા છે.
આ સ્થિતિમાં પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં કોંગ્રેસ એકલી પડી રહી છે. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં પાર્ટી કોઈ પણ સંજોગોમાં તેની સ્થિતિ નબળી પડવા દેવા માંગતી નથી. અખિલેશ યાદવ પણ આ વાત સમજી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે કોંગ્રેસ માટે બેઠકોની જાહેરાત કરીને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે. રાજધાનીમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. ધુમ્મસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે શનિવારે મધ્યમ સ્તરનું ધુમ્મસ જોવા હતું. જેના કારણે સવારે 5:30 થી 8 વાગ્યા સુધી આઈજી એરપોર્ટ પર ન્યૂનતમ વિઝિબિલિટી 300 મીટર હતી, જેના કારણે 146 ફ્લાઇટ્સને અસર પહોંચી હતી. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું અને ત્યાં ઘણી ઠંડી અને ધ્રુજારી હતી. રાજધાનીમાં હવામાનની પેટર્ન બદલાઈ છે. ધુમ્મસમાં પણ ઘટાડો થયો છે. મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ શકે છે. તે જ સમયે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે. સવારે હળવું ધુમ્મસ છવાઈ શકે છે. મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આજ પછી 2 દિવસ આકાશ સ્વચ્છ રહેશે. સોમવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને મંગળવારે 26 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી સંભાવના છે. જ્ઞાનવાપી કેમ્પસમાં ફરી એકવાર એએસઆઈ સર્વે હાથ ધરવામાં આવી શકે છે. અગાઉ થયેલા સર્વેમાં 50થી વધુ મૂર્તિઓ અને શિવલિંગ મળી આવ્યા હતા. સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભારત ભગવાન વિશ્વેશ્વરનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ફરી એકવાર જ્ઞાનવાપી સંકુલમાં સર્વે કરી શકે છે. જ્ઞાનવાપીમાં નવા મંદિરના નિર્માણ અને પૂજા કરવાનો અધિકાર આપવા અંગે સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વર વતી પંડિત સોમનાથ વ્યાસ અને અન્યો દ્વારા 15 ઓક્ટોબર 1991 રોજ દાખલ કરાયેલા કેસમાં સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટના એએસઆઈ હિન્દુઓને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે તાજેતરમાં જ આદેશને પડકારતી મસ્જિદ પક્ષની અરજીઓ ફગાવી દીધી હતી. સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વરનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. તે કહે છે કે વિવાદિત સ્થળ વિશ્વેશ્વર મંદિરનો એક ભાગ છે. હિન્દુઓને આ જ સ્થળે પૂજા, દર્શન અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાનો અધિકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાતના 109મા એપિસોડમાં દેશને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં તેમણે રામલલ્લાના જીવન અભિષેક પર પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. પ્રજાસત્તાક દિવસ પર સ્ત્રી સશક્તિકરણના પ્રદર્શનની પણ ચર્ચા કરી હતી. ખરેખર દેશનો 75મો ગણતંત્ર દિવસ આ વખતે ઘણો ખાસ હતો. આ વર્ષે ફરજના માર્ગો પર પરેડ અને ટેબ્લોમાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી. ભાગીદારી જોવા મળી હતી. 100 મહિલાઓએ શંખ, ઢોલ અને અન્ય પરંપરાગત વાદ્યો વગાડી તેની શરૂઆત કરી હતી. પ્રજાસત્તાક દિવસમાં ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું. આ પછી મોદીએ ફિટ ઇન્ડિયા, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, પોષણ પર લાંબી ચર્ચા કરી હતી. મોદીએ આખરે ભગવાન શ્રી રામના ભજનને સોશિયલ મીડિયા પર શેર કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે લોકોએ તેમની રચનાઓ હેશટેગ શ્રી રામ ભજન સાથે શેર કરવી જોઈએ. તેનાથી દેશના તમામ લોકો ખુશ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુપ્રીમ કોર્ટના ઓડિટોરિયમમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ લોન્ચ કર્યો. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણી દરમિયાન વડાપ્રધાન નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજી પહેલ શરૂ કરી, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ, ડિજિટલ કોર્ટ 2.0 અને સુપ્રીમની નવી વેબસાઇટનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને પણ સંબોધન કર્યું હતું. ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ દેશના નાગરિકોને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ વિનામૂલ્યે ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં પ્રદાન થશે. તેની મુખ્ય વિશેષતા એ છે કે 1950થી અત્યાર સુધીના 36,308 કેસો આવરી લેતા સર્વોચ્ચ અદાલતના અહેવાલોના તમામ 519 વોલ્યુમો યુઝર ફ્રેન્ડલી ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ થશે. ડિજિટલ કોર્ટ 2.0 એપ્લિકેશન જિલ્લા અદાલતોના ન્યાયાધીશોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોર્ટના રેકોર્ડ પ્રદાન કરવા માટે ઈ-રેકોર્ડ પ્રોજેક્ટ હેઠળની તાજેતરની પહેલ છે. તેને વર્તમાન સમયમાં ના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ સાથે જોડવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે રવિવારે ઉત્તરાખંડથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. દહેરાદૂનની બન્નુ સ્કૂલના મેદાનમાં યોજાયેલી કાર્યક્રમ રેલીને બદલે વિરાટ કાર્યક્રમ સંમેલન નામ આપવામાં આવ્યું હતું. ખડગે બપોરે 12:30 વાગે દિલ્હીથી જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે પોલીસ લાઇન્સમાં અનેક વખત મુખ્યમંત્રી અને વીવીઆઈપીના હેલિકોપ્ટર લેન્ડ થઈ ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષના હેલિકોપ્ટર લેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી નથી રહી. એસપીએ કહ્યું કે પોલીસ લાઇનમાં હેલિકોપ્ટર લેન્ડિંગ ઝોન છે જ નહીં, તેથી હેલિકોપ્ટરને ત્યાં ઉતરવાની મંજૂરી આપી શકાય નહીં.
બિહારમાં મહાગઠબંધન તૂટવાની સાથે જ ભાજપના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ભારત ઇન્ડી ગઠબંધન તૂટી જશે. અગ્રવાલે શનિવારે કહ્યું કે કોંગ્રેસ આ બધું જાણી જોઈને બતાવવા કરી રહી છે કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તેકલું છે અને રાહુલ ગાંધી એકમાત્ર વિપક્ષ છે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પક્ષ બદલી અને ભાજપ સાથે સરકાર બનાવી હતી. ભાજપના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં પણ ભારતનું ઇન્ડી ગઠબંધન તૂટી રહ્યું છે. શનિવારે કહ્યું કે કોંગ્રેસ આ બધું જાણી જોઈને બતાવવા માટે કરી રહી છે કે તે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે એકલા છે અને રાહુલ ગાંધી એકમાત્ર વિપક્ષ છે. ભાજપના સાંસદે કહ્યું કે આમ આદમી પાર્ટી પણ ક્યારેય ઇન્ડી ગઠબંધન સાથે નહોતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કહેતા હતા કે આ પંજાબમાં પોતાના દમ પર સીટો જીતશે. હરિયાણામાં પણ આવી જ સ્થિતિ છે. ભાજપ સાંસદે કહ્યું કે દેશમાં જે સ્થિતિ છે તેમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર આપવો મુશ્કેલ છે. સત્ય તો એ છે કે ભારત ઇન્ડી ગઠબંધનમાં બાકી રહેલા પક્ષોને સમજાઈ ગયું છે કે ભાજપ તરફેણમાં ઉભેલી લહેરથી જો તેઓ ભાજપની સાથે ઊભા નહીં થાય તો બચી શકાશે નહીં. રાધા મોહને કહ્યું કે હવે ઇન્ડી ગઠબંધનમાં બાકી રહેલા પક્ષો પણ તે છોડવા તૈયાર છે અને તે સંપૂર્ણપણે તૂટવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની સાથેના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમ પહેલેથી જાહેરાત કરી ચૂક્યા છે. હવે અન્ય પાર્ટીઓ પણ ગઠબંધન છોડવા જઈ રહી છે.